ડીસા શહેરમાં ગૌરક્ષકો પર થયેલા હુમલા અને હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારોને મળેલી ધમકીના મામલે આજે હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા ડીસા ડીવાયએસપી કચેરી રજૂઆત કરવામાં આવી હતી. સંગઠને આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ડીસા શહેરમાં ગૌરક્ષક ગણેશભાઈ ગોસ્વામી અને પ્રકાશસિંહ ઠાકોર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે સમગ્ર હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સંગઠને આક્ષેપ કર્યો છે કે તેના અધ્યક્ષ મનોજભાઈ ઠાકોર અને રાહુલભાઈને ઓડિયો ક્લિપ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી છે અને બહુ જ ગંભીર કાયદાની બાબતમાં ગુનો બને છે અને એ બાબત એટલે જ આપણે આ સૌ ગૌરક્ષા પ્રેમીઓ, સનાતન ધર્મ પ્રેમીઓ અને હિન્દુઓ ભેગા થયા છીએ અને ખરેખર જે જીવદયાનું કાર્ય કરે છે અને એવા લોકો માટે ખંડેરી ઉઘરાઈને મારવામાં આવવાની જે ધમકીઓ આવતી હોય અને તંત્રને આંખ ખોલવું જોઈએ અને એ ખોલી નહીં એટલે આપણે આજે આવેદનપત્ર આપીને તંત્ર સમક્ષ રજૂઆત કરી છે કે આવી ધમકીઓ છે, આ ઓડિયો ક્લિપ છે અને દરેક ગ્રુપમાં ફરી રહી છે, તો આપ એની સાચી તપાસ કરો અને જેને પણ આવી ચીમકી ઉચ્ચારી છે અને આવી ધમકી આપી છે એને અમારી સામે ધમકી છે આપણા મીડિયાના માધ્યમથી કે આવી ધમકી આપવાવાળા તો આમ અમે એને શું ગણીએ, મચ્છર બરાબર ગણીએ છીએ. સામી છાતી આવીને લડી લે તને ખબર પડે કે હિન્દુમાં દમ છે કે મુસલમાનમાં દમ છે, કાયરમાં. અને અમે કાયર પણ નથી અને હિન્દુ ધર્મમાં સનાતન ધર્મ કાયમ ટકી રહે, ગૌરક્ષા થાય અને ગૌવધ બંધ થાય અને ગૌરક્ષા કરવાવાળા લોકો ખુલ્લે આમ ગાયોને બચાવી છે અને બચાવશે અને એના માટે જેને પણ સામે આવીને લડી લેવું લડી લે અને અમે ખુલ્લી છાતીએ ખુલ્લી તલવારે બેઠા જ છીએ. પણ છતાં બી કાયદાની મર્યાદા મારીને કાયદાનું ધ્યાન દોર્યું છે. જો કાયદો વ્યવસ્થા જાળવે એવા પ્રયત્ન કરશે અને કાયદાનું સુશાસન સ્થાપિત કરશે તો અમને કોઈ વાંધો નથી. પરંતુ જો અકબર જેવું રાજ ઉભું કરશે તંત્ર પણ સાથે રહીને અને કંઈક પગલાં નહીં લે તો અમારી તંત્રને અને ધમકી આપવાવાળાને ખુલ્લી ચીમકી છે કે અમે આ પ્રશ્નને અહીંયા દબાવવા નહીં દઈએ અને એના માટે અમે જરૂર પડે બંધનું એલાન પણ આપીશું, ગાંધી ચિંધ્યા માર્ગે પણ જઈશું અને જરૂર પડે તો શસ્ત્રો પણ ઉપાડવા પડે જો કંઈ કાયદાની પ્રક્રિયામાં કામ નહીં થાય તો એ બધી જ અમારી તૈયારી છે. અને એ જે ધમકી આપવાવાળા ક્લિપોવાળા છે એમને પણ અમારી સામે ખુલ્લી ધમકી છે, સામે છાતી આવીને લડી લે. સંગઠને આવા તત્વો સામે ત્વરિત પોલીસ કાર્યવાહીની માંગ કરી છે. હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ મનોજસિંહ ઠાકોર અને અન્ય કાર્યકરોએ ડીવાયએસપીને આવેદનપત્ર આપી સ્પષ્ટ કર્યું હતું કે જો અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી નહીં થાય તો સંગઠન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને આગામી દિવસોમાં ડીસા બંધનું એલાન આપવાની ફરજ પડશે. નીરજ બોરાણા, જી એક્સપ્રેસ નેટવર્ક, ડીસા.